ગુજરાત રાજ્ય ઉપર એક માવઠાના ખતરા બાદ હવે પછી માવઠાનો બીજો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોને લઈને તારીખો સાથે ગુજરાત રાજ્ય ઉપર ભર ઉનાળા દરમિયાન હવે પછી કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર તોફાન વધતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના બાંગ્લાદેશના વિસ્તાર સુધી તોફાન વધતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર, અરબી સમુદ્રના ક્ષેત્રથી ઓમાન અને પંજાબના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમના દબાણને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. આવનારી કલાકોની અંદર ફરીથી અચાનક મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્ય ઉપર માવઠાના કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ હવે પછી માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં લાવીને ભારે જોર દર્શાવતા જોવા મળવાના છે. ખાસ કરીને ખેડૂત મિત્રો થઈ જજો સાવધાન. ગુજરાત રાજ્યની અંદર 28 તારીખથી આગામી 31 તારીખની અંદર વરસાદના નવા રાઉન્ડના ખતરાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાઓને લઈને હવે પછી 24 તારીખ, 27 તારીખને આવનારી 28 તારીખના રોજ ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડી, બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી અને સાંજ અને રાત્રિના સમય દરમિયાન આકાશની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ હવે ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતો જોવા મળવાનો છે. ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી તોફાની જોર વધીને આગળ વધતું હોય તેમ હવે હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ભયંકર સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ અને જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી પાકિસ્તાનના ક્ષેત્ર, બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાંથી પણ આગળ વધતી નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને હાલ ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનોની અવર જવર ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રનો તટીય ક્ષેત્ર, કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. કચ્છના વિસ્તારમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો દર્શાવતી જોવા મળી રહી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 48 થી લઈને 72 કલાકની અંદર હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે નવા જૂની સક્રિય બનતી હોય તેમ ઓચિંતાનું હવામાન બદલાવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર જેમાં પણ 3.1 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી યુસીએ વાળી અપર એર સાયક્લોનિક સિસ્ટમ વાળી સિસ્ટમની અસરને લઈને 5.8 કિલોમીટરના સંપૂર્ણ આ ક્ષેત્રની અંદર સિસ્ટમના દબાણને લઈને વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના તટીય વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે
હળવા માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકની અંદર હવે પછી હળવા વાદળોને આ ઝુંડની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું દબાણ વધતું હોય તેમ સિસ્ટમના જોર વધવાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહી ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે. આમ હવે બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ધીમે ધીમે પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. તમે હાલ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. પશ્ચિમીય ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધી રહેલા સિસ્ટમના ઘેરાવા હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થઈને અસરો દર્શાવતા હોય તેમ આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન કચ્છના વિસ્તારથી હવે સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે. જો આપણે કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો હાલ કચ્છની અંદર રાપરના ક્ષેત્રથી ગાંધીધામ, બારડોલી, ખાવડ ક્ષેત્રથી લખપત, નળિયા અને માંડવીના તટીય ક્ષેત્ર આમ કચ્છના આ તમામ વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રનો ક્ષેત્ર જેમાં સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા અને રાજકોટના વિસ્તારની અંદર હળવા વરસાદીય ઝાપટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અમરેલી, ગોંડલ, જૂનાગઢ, જસદણના વિસ્તારમાં ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. જામનગર, ભાનવડ, પોરબંદર, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ફરી એકવાર પલટાઓની આગાહી કરવામાં આવી હોય તેમ વિરમગામ, અહેમદાબાદ, ધોળકા, ખંભાત, નડિયાદના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ હાલ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોસ્કોટના તટીય ક્ષેત્ર અને કરાચીના વિસ્તારમાંથી આગળ વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને લઈને કરાચી, તુર્બેટ, મોસ્કોટ, ઓમનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમ હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર આગામી 2 થી લઈને 3 દિવસની અંદર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં આ સિસ્ટમ ઓચિંતાનો મોટો પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર માવઠાનો નવો રાઉન્ડ 28 થી લઈને 31 તારીખના રોજ પોતાનું જોર દર્શાવતો જોવા મળવાનો છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું ગુજરાત માટે સામાન્યથી સારું રહેતું જોવા મળવાનું છે. સાથે સાથે માર્ચ મહિના અને એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે હવે પછી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને સતત વાદળ છવાયા વાતાવરણ સાથે હાલ અત્યારે હળવાથી મધ્યમ વરસાદીય માવઠાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. એકવાર મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર તારીખો સાથે ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણની વચ્ચે માવઠાનું મોટું સંકટ ગુજરાત રાજ્ય ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. હાલ વાતાવરણની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને મોટા પલટાવો આવી રહ્યા છે. રાજ્યની અંદર ગત સપ્તાહથી વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી ગયો છે. એક બાદ એક નવી સિસ્ટમ એક્ટિવ થવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોની અંદર પણ વાતાવરણની અંદર પલટાવના સંકેતો આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે લગભગ 4 એપ્રિલ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે તાપમાનનો પારો પણ ગગડતો જોવા મળવાનો છે, જેથી લોકોને હવે ગરમીમાંથી થોડી રાહત મળતી જોવા મળી શકે છે. જોકે કમોસમી વરસાદને લઈને ખેડૂતોની અંદર અત્યારે ખાસ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની અંદર બાગાયતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. કેરીના પાકોની અંદર હાલ પુષ્કળ નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે. આવી રહેલા વાતાવરણની અંદર પલટાવને લઈને ફરીથી માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ હવામાન વિભાગના તાજા મોડેલ પ્રમાણે અરબી સમુદ્ર ઉપરથી સતત વાદળો આવતા જોવા મળી રહ્યા છે, જે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે. આ વાદળોની અસરોને લઈને વાતાવરણની અંદર સ્થિર અત્યારે સ્થિતિ જોવા મળી રહી નથી, જેના કારણે તાપમાનની અંદર પણ ધીમે ધીમે મોટા પલટાવો આવતા હોય તેમ ગુજરાતમાં તાપમાન ગગડતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ભેજયુક્ત પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ વરસતો જોવા મળવાનો છે.
ગુજરાતની અંદર બીજી બે મજબૂત સિસ્ટમ આવવાની છે. આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ આવવાના સંકેતો જાહેર કરવામાં આવ્યા છે. આ બે સિસ્ટમ કેટલી મજબૂત છે અને સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદ કેવો વરસશે તેની ઉપર હવે પછી આધાર રહેશે. જો સિસ્ટમ વધુ મજબૂત બનીને આગળ વધશે તો ફરી એકવાર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. પરંતુ જો સિસ્ટમ નબળી પડશે તો વાદળ છવાયા વાતાવરણ સાથે ક્યાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતો જોવા મળવાનો છે. હાલની સ્થિતિના આંકલન મુજબ 28 થી 30 તારીખ સુધીની અંદર કમોસમી વરસાદની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ટૂંકની અંદર કહીએ તો ગુજરાતના વાતાવરણની અંદર આગામી 4 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવામાન વિભાગ દ્વારા પણ માવઠાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે.